ઇન્દ્રદેવને શું મુખ બતાવશો તમારું? અરે હા દેવી, એ તો હું ભૂલી જ ગયો. એટલે એક કામ કરો, તમને ફટાફટ હું તૈયાર કરી નાખું, મને આવડે છે. પ્રભુ, મારા સૌભાગ્ય કહેવાય કે મને યમલોક જોવા મળ્યું અને હવે મને સ્વર્ગલોક ઇન્દ્રદેવના દર્શન થશે. તો મને મોકો આપો, હું તમને આ મુકુટનું પહેરાવી દઉં. હા, લાવો લાવો. માતા, તમે તમારી દિવ્ય શક્તિ ના વાપરતા, અમે વચ્ચાને બંધાયેલા છે, મને પહેરાવા જો બધું. હા બસ પ્રભુ, થોડાક નીચે થાવ. એક વાતનો મને જવાબ આલો, આ ડૂંટીનો દુખાવો ચાજ્યો, પગનો દુખાવો ચાજ્યો કે દેવીએ કઈ દિવ્ય શક્તિ વાપરી? દેવીનો સાથ હોય તો બધા જ દર્દ ગાયબ થઈ જાય, હે ને દેવી? પણ દેવી અત્યારે બરાબર દિવ્ય શક્તિ વાપરી, બધું મટી ગયું છે, પણ નીચે પાછા આવીએ ને એટલે અહીં આ દુખાવો પાછો આલી દેજો, હો ને? હા, આવો પ્રભુ, નીચે નમો. ઓકે, હા પ્રભુ, મુકટ લાવો. જો તો માતા, પ્રભુ લાગે ને હતા નેવા નેવામ યમદેવ બની જાય ને. પણ જો હું શું કહું છું કે સ્વર્ગમાં મને હારે લઈ જાવ છો, પણ દેવરાજ ઇન્દ્ર પૂછે તો બરાબર છે, બાકી પૂછ્યા વગર એવું કોઈ ડાયા થઈને ના કહી દેતા કે આ બધું નકલી છે, મુગટ ને કેસ ને બધું હોય ને. આટલું સાચવી લેજો ને કે તમે તો છે ને સ્વર્ગના કુટુંબ વાળા કહેવાય, મામા માસીના. મારું કશલું કાઢી નાખશો તમે બધા, એટલે કહું છું. હા, ચિંતા ના કરો, કશું જ નહીં થાય. નહીં થાય. દેવી, ચાલો સ્વર્ગલોક તરફ પ્રયાણ કરીએ. હા, ચાલો જવા દો.